સત્ય અને અસત્ય બંને પોતે દૂધે ધોયેલા છે એવું સાબિત કરવા માટે થઈને સંસાર સાગર રૂપી દરિયાની અંદર કૂદકો મારી નાહવા માટે જાય છે. બંને નાતા હતા. હવે તમને બધાને ખબર છે, સત્ય મોડું પડે, મોડું બહાર આવે. અસત્યની ઝડપ વધારે હોય, જૂઠની ઝડપ વધારે હોય, એટલે જૂઠ ઝડપથી બહાર નીકળી ગયું અને સત્યના કપડાં પડ્યા હતા કાંઠે. એ સત્યના વાઘા પહેરીને અસત્ય નીકળી ગયું. અસત્ય આજે નીકળી અને સત્યના વાઘા પહેરી અને સભામાં નીકળ્યું. લોકો તો તાલીઓ પાડવા માંડ્યા, કારણ કે વાઘા સત્યના હતા. લોકોને ખબર નહીં, એમણે તો વધાયું અસત્યને. પેલું સત્ય છે એ ધીમે ધીમે બહાર નીકળ્યું. જોયું તો એના કપડાં કોક પહેરી ગયેલું. હવે એનાથી તો બીજા કોઈના કપડાં પહેરાય નહીં, કારણ કે એ પ્રામાણિક સજ્જન, એટલે અસત્યના વાઘા એનાથી પહેરાય નહીં. એટલે ઉઘાડું, સત્ય ઉઘાડું રહ્યું. અને એટલે જ લોકો કહે છે કે સત્ય નગ્ન છે. આ જ નગ્ન સત્ય બિચારું ઘેર બેઠું છે, કારણ એના વાઘા પહેરી અને અસત્ય બહાર ફરે છે.